હવે આપણે દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે. માત્ર 2 થી 3 કિલોમીટર છે અને તમે જોઈ શકો છો કે આગળ દ્વારકાધીશનું મંદિર દેખાઈ રહ્યું છે. ચાલો આપણે નજીક જઈને નિહાળીએ. તો આપણે હવે જઈશું શિવરાજપુર બીચ, જે અહીંયાથી અંદર 1 કિલોમીટર છે. તો ચાલો. તો આપણે હવે જઈએ છીએ બેટ દ્વારકા અને વચ્ચે આવશે સુદર્શન બ્રિજ. તો ચલો તમને બતાવીએ સુદર્શન બ્રિજ. આપણે હવે ચડી રહ્યા છીએ સુદર્શન બ્રિજ. હાલ અમે ઊભા છે સુદર્શન બ્રિજ પર અને તમે આ વ્યૂ જોઈ શકો છો. મસ્ત મોર બ્રિજ વાળો બ્રિજ છે. તો થોડો ફોટો બોટો પાડીશું અને પછી આગળ બેટ દ્વારકા તરફ વધીશું. જય શ્રી કૃષ્ણ. મેં દ્વારકાથી બેટ દ્વારકા જઈ રહ્યા છે અને જ્યાં બોટ ચાલતી હતી એ જગ્યા પર આજે સુંદર કેબલ બ્રિજ છે અને બીચ પર ઉભા છે અને એનો નજારો અમે જોઈ રહ્યા છીએ. ઓરિજિનલ એ રહેઠાણ જેને કહેવાય એ બેટ દ્વારકા એ નામ આપે છે. સુદર્શન સેતુ એક કેબલ સ્ટેન્ડ બ્રિજ છે જેમાં પંખાની ગોઠવણમાં કેબલ છે જે કોન્ક્રીટના તોરણોનો ઉપયોગ કરીને બાંધવામાં આવે છે. પૃથક 2 કેરેજ બે સાથે સંયુક્ત સ્ટીલ ફ્રેમના રેઇન કુલ પહોળાઈ 27.2 મીટર અને લેન્થ. સુંદર મજાનો બ્રિજ જોઈને હવે આગળ વધીશું બેટ દ્વારકા તરફ અને સફરને એન્જોય કરીશું. તો ચાલો બેટ દ્વારકા તરફ આગળ વધીએ. અમે પહોંચી ગયા છે બેટ દ્વારકા. આપણે અંદર મંદિર તરફ જઈશું. હવે અમે રિટર્ન જઈ રહ્યા છે દ્વારકા. બેટ દ્વારકાના દર્શન કરીને નીકળી રહ્યા છે દ્વારકા માટે. તો વ્લોગમાં આગળ બન્યા રહો અને જોતા રહો. તો હેલો મિત્રો, આપણે પ્લાનમાં થોડો ચેન્જ કર્યો છે. હવે આપણે જઈશું બેટ દ્વારકાથી ડાયરેક્ટ નાગેશ્વર અને પછી નાગેશ્વરથી દ્વારકા જઈશું અને
નાઇટના જોઈશું. જો દર્શન કરવા જઈએ તો બતાવીશ મંદિર, નહીં તો કાલે સવારે દ્વારકાધીશના દર્શન કરવા જઈશું અને ત્યાંથી રિટર્ન થઈશું આપણે અમદાવાદ. તો વ્લોગમાં બન્યા રહો. તો આપણે આવી પહોંચ્યા છે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર, જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો મૂર્તિ, એ નાગેશ્વર મંદિરની જ છે. તો આપણે નજીકથી નિહાળીશું. તો હવે અમે અંદર મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. અને જો ફોટો વિડીયો શૂટની મનાઈ હશે તો હું ફોન મૂકી દઈશ ને દર્શન કરીને પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું. આજે આપણે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર, અને એ જ્યોતિર્લિંગના ધામમાં અમે દર્શન માટે ઊભા છે. દર્શન બહુ સારી રીતે થયા. ભગવાનની દયા અમારા પર બની રહે એવું લાગે છે, જેથી વિના વિઘ્ને સુધી અમે આવી પહોંચ્યા સારું હરે મહાદેવ. તો આપણે મસ્ત મજાના દર્શન કરીને હવે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. અને દર્શન ખૂબ સરસ એટલે ખૂબ જ સરસ થયા છે. તો હવે જઈશું આપણે દ્વારકાધીશના મંદિરે. તો આ બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો આપણે હવે જઈશું ડાયરેક્ટ હોટલે અને પછી રાતની શેર કરવા જઈશું દ્વારકાધીશના મંદિરે. આપણે હોટલમાં આવી ગયા છે, હોટલમાં અરેન્જ કરી લીધું છે અને હવે જઈશું રૂમમાં. આપણે હવે જઈશું ડાયરેક્ટ રૂમમાં. આ છે અમારો રૂમ. આ કઈ વ્યૂ છે હોટલની લોબીનો. કઈ રૂમ છે આપણા હોટલનો. આપણે નીકળી ગયા છે દ્વારકાધીશના મંદિરના આજુબાજુના જે પણ દુકાન છે એમાં શોપિંગ કરવા માટે.
તો આપણે આવી ગયા છે ગોમતી ઘાટના દર્શન કરવા માટે. તમે સામે જોઈ રહ્યા છો ગોમતી ઘાટ. તો હવે આપણે ગોમતી ઘાટના દર્શન કરીને આપણે દ્વારકાધીશ મંદિરના પાછળના ભાગમાં જઈશું અને ત્યાંના દર્શન કરીશું. અહીંથી 56 પગથિયાં ચડીને આપણે દ્વારકાધીશના દર્શન કરીશું. કંઈ આવો લુક છે દ્વારકાધીશ દર્શનનો. આ કઈ નાઇટનો વ્યૂ છે અહીંનો ગોમતી ઘાટના આજુબાજુનો. આપણે મૂળ દર્શન સવારે કરીશું. ગયા છે સવારના 6 અને અમે આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા. ચાલીને મનોરથ જીવતું માલી રે માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું માલી રે અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. તો હવે આપણે દર્શન કરીને રિટર્ન જઈશું હોટલ. ત્યાંથી ચેકઆઉટ કરીશું. અને આજે છેલ્લો દિવસ છે. હવે આજે આપણે રિટર્ન થઈશું અમદાવાદ. તો વ્લોગમાં બન્યા રહો. બેટ દ્વારકા એટલે દ્વારકાધીશનું નિવાસસ્થાન. તો અમે ચેકઆઉટ કરીને નીકળી રહ્યા છે દ્વારકાથી. ચલો. તો મિત્રો વાગ્યા છે 9:30 અને હવે અમે ચેકઆઉટ કરીશું હોટલમાંથી અને જઈશું દ્વારકાથી અમદાવાદ. અને આજે છે આ વ્લોગ જે છે એ ગુજરાત ફેમિલી ટ્રીપ વ્લોગ છે. એ અમારો છેલ્લો વ્લોગ રહેશે ટ્રીપનો. તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. તો ગાડીમાં સામાન મૂકીને હવે જઈશું આપણે અમદાવાદ.
બેટ દ્વારકાના દર્શન કરીને અમને ખૂબ જ અનેરો આનંદ થયો. આ વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. જય દ્વારકાધીશ. બાકી તો બધું ખોટું એક તારો